સ્વાગત છે તમારું સુંદર કિચનમાં। તો આજે આપણે પાલક પનીર વિથ રાઈસની રેસીપી લઈને આવી ગયા છીએ। હવે આપણે એક તપેલીમાં ભાત મૂકી દીધા છે, એમાં મેં હળદર અને મીઠું એડ કરી દીધા છે અને ત્યારબાદ આપણે હવે એક તપેલીમાં પાલક પણ લઈ લીધેલું છે, એને મેં ગરમ પાણીમાં સરસ રીતે બફાવવા માટે મૂકી દીધું છે અને એ બની ગયા પછી આપણે એને બરફના પાણી અંદર થોડું એડ કરી દીધું છે, જેથી કરી એનો કલર એકદમ પ્રોપર ગ્રીન રહે અને એકદમ સરસ એનો કલર આવે। હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે, ત્યારબાદ આપણે એમાં તેલ એડ કરી દઈશું। તેલ એડ કરીને પછી આપણે એમાં પનીરના ટુકડા છે આપણે એને એડ કરી દઈશું। હવે આપણે એને બરાબર રીતે ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે બરાબર રીતે એને ફ્રાય કરવાના છે। હવે આપણે પનીરને બરાબર રીતે મિક્સ કરીને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો આપણે હવે એને બરાબર રીતે હલાવી લીધા છે। ત્યારબાદ હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો આપણે એક ડીશમાં લઈ લીધેલા છે। હવે ત્યારબાદ આપણે એ જ તેલમાં થોડુંક જીરું એડ કરી દઈશું, તમાલપત્ર લીધા છે, સૂકું મરચું અને મોટી એલચી પણ લીધી છે। ત્યારબાદ આપણે હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ડુંગળીની પ્યુરી એડ કરી દઈશું, એને પણ બરાબર રીતે તેલમાં શેકી લેશું અને એકદમ સરસ રીતે એને શેકવાની છે જ્યાં સુધી એનો કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી, અને બરાબર રીતે એને પણ હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હલાવ્યું છે। ત્યારબાદ આપણે હવે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું, એને પણ બરાબર રીતે આપણે તેલમાં સાતળી લેવાની છે જેથી કરીને તેની કચાશ રહે નહીં અને એકદમ સરસ ટેસ્ટ આવે। ત્યારબાદ આપણે એમાં ટમેટાની ગ્રેવી એડ કરી દઈશું, એને પણ આપણે બરાબર રીતે મિક્સ કરી લેશું અને એકદમ એની કચાશ ના રહે ત્યાં સુધી એને પણ આપણે બરાબર રીતે શેકી લેશું। તમે જોઈ શકો છો બરાબર રીતે બધું મિક્સ થઈ ગયું છે અને એકદમ સરસ રીતે શેકાઈ પણ ગયું છે। ત્યારબાદ આપણે એમાં મીઠું એડ કરી દઈશું, ત્યારબાદ આપણે એમાં હળદર એડ કરી દઈશું, ત્યારબાદ લાલ મરચું એડ કરી દઈશું, ત્યારબાદ આપણે એમાં ધાણા જીરા પાવડર એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે ગરમ મસાલો પણ એડ કરી દઈશું। હવે બધા મસાલાને પ્રોપર રીતે મિક્સ કરીને સાતળી લેવાના છે અને એકદમ સરસ રીતે મસાલા જ્યાં સુધી પાકી ના જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અને એકદમ સરસ ટેસ્ટ પણ આવે છે બધા મસાલા એડ કરીને। ત્યારબાદ આપણે એમાં પંજાબી મસાલો પણ એડ કરી દીધો છે, હવે એને પણ આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે બરાબર રીતે મિક્સ કરી અને વ્યવસ્થિત રીતે હલાવતું પણ રહેવાનું છે। હવે ત્યારબાદ આપણે એમાં પાલકની ગ્રેવી પણ એડ કરી દઈશું અને એને પણ બરાબર રીતે આપણે મિક્સ કરવાની છે અને એકદમ પાલકની ગ્રેવી ઉમેર્યા બાદ એનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવી ગયો છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે હવે એને બરાબર રીતે મિક્સ કરવાનું છે અને એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આવી રીતે આપણે મિક્સ કરવાનું છે બરાબર રીતે અને હલાવતું પણ રહેવાનું છે જેથી કરીને તેના બધા મસાલા ગ્રેવી પણ એની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આપણે બરાબર રીતે મિક્સ થઈ ગયું છે, ત્યારબાદ આપણે એમાં પનીરના ટુકડા એડ કરી દઈશું અને એને પણ બરાબર રીતે આપણે સબ્જીમાં મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં અમૂલનું ફ્રેશ ક્રીમ એડ કરી દઈશું અને ક્રીમ ઉમેર્યા બાદ આપણે એમાં ક્રીમનો એકદમ સરસ ક્રીમી ફ્લેવર આવે છે। હવે આપણે શાકને બરાબર રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં કસૂરી મેથી મસળીને શાકમાં આપણે એડ કરી દઈશું અને 2-3 મિનિટ માટે આપણે એને બરાબર રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને તે કસૂરી મેથીની ફ્લેવર અંદર એડ થઈ જાય। હવે આપણે એમાં પનીરની છીણ એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણું પનીરની સબ્જી તૈયાર છે। હવે આપણે એક પ્લેટમાં રાઈસ ડેકોરેટ કરી દીધા છે, ત્યારબાદ હવે આપણે એમાં પાલક પનીરની સબ્જી એડ કરીશું અને ગાર્નિશિંગ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે એમાં અમૂલની ફ્રેશ ક્રીમ એડ કરીશું અને થોડું પનીર આપણે છીણીને એડ કરી દઈશું। તો મિત્રો તૈયાર છે આપણે પાલક પનીર વિથ રાઈસની રેસીપી। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી સુંદર કિચનને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।